विश्वानि देव सवितर दुरितानि परासु वा यद्भद्रं तन्नहासु वा ॐ त्वं हीनः पिता वसो त्वं माता शतक्रतो बभूविथा अधाते सुम्नमीमहे ओम असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय ओम शांतिश शांतिश शांति। ડાયાબિટીસ જેના આતંકનો છાંયડો આખા વિશ્વ પર છવાયેલો છે. કરોડો લોકો પીડિત છે મધુમેહથી, ડાયાબિટીસથી, શુગરથી. કોશિશ કરે છે, દવા ખાય છે, કંટ્રોલ થઈ શકે છે શુગર પણ મુશ્કેલીથી. અને ઇન્સ્યુલિન પર આશ્રિત થાય છે તો પછી ઇન્સ્યુલિન માત્રા વધી જાય છે. મધુમેહ આધુનિક ચિકિત્સા વિજ્ઞાનમાં જે દવાઓ બનાવી છે તે દવાઓથી માત્ર નિયંત્રિત થઈ શકે છે. ક્યોર થવું તો ઘણી દૂરની વાત છે. ડાયાબિટીસના કોમ્પ્લિકેશનથી પણ માણસ નથી બચી શકતો. અને ભારતમાં ગામની વસ્તીમાં 3 થી 4%, ક્યાંક 2, ક્યાંક 3, ક્યાંક 4% લોકો ગામમાં ડાયાબિટીસથી પણ પીડિત થઈ રહ્યા છે. અને શહેરોમાં જે ટકાવારી છે તે 4 થી માંડીને 11.6 સુધી પહોંચી ગઈ છે. તમે અનુમાન કરી શકો છો કેટલા કરોડો લોકો ફક્ત ભારતમાં જ પીડિત હશે મધુમેહથી. માટે તો ભારતને તો આને મધુમેહની રાજધાની ગણવામાં આવે છે. કારણ કે ભારતમાં મધુમેહ ઘણો ઝડપથી વધી રહ્યો છે અને દવા નિર્માણની કંપનીઓ આખા વિશ્વની મલ્ટીનેશનલ છે, તેમની નજર હવે ભારત પર ટકેલી છે. અને ડાયાબિટીસને આમ પણ ચિકિત્સા જગતની અંદર મધર ઓફ ઓલ ડિસીઝીસ કહેવાય છે, એટલે કે જનની સર્વ રોગાણામ. મધુમેહ ના કારણે લગભગ બધા જ રોગો શરીરમાં આવી જાય છે. કિડની ખરાબ થઈ જાય છે, મૂત્રપિંડ, કિડની, વૃક્ક ખરાબ થાય છે, હૃદયની પ્રોબ્લેમ થાય છે, લીવર ખરાબ થવા લાગે છે, સ્નાયુમાં દુર્બળતા આવે છે, મસ્ક્યુલર પીડા થવા માંડે છે. 50% લોકોને જોઈન્ટ પેન ડાયાબિટીસના કારણે જ થાય છે. પછી શરીરમાં કમજોરી, ત્યાં સુધી કે નપુંસકતા સુધીની સમસ્યા ડાયાબિટીસના કારણે માણસને ઘેરી લે છે. ડાયાબિટીસના કારણે ગેંગ્રીન એટલે અંગ કાળા પડવા માંડે છે, અચેત થવા લાગે છે, બ્લડ સર્ક્યુલેશન રોકાવા લાગે છે અને પછી અંગોને કાપવા પડે છે. અને કાપ્યા પછી તે અંગ પછી ઘાવ ભરવા પણ મુશ્કેલ. ઘણી જ ખરાબ સ્થિતિ આવી જાય છે તે સમયે જ્યારે ડાયાબિટીસના રોગીની ડાયાબિટીસની કોમ્પ્લિકેશન. હું તમને કહી રહ્યો છું એટલે દવા ખાઓ, ઇન્સ્યુલિન લો, તેના પછી પણ અંગ કાપવા પડે છે ગેંગ્રીનના કારણે. અમેરિકા જ્યાંના ચિકિત્સા વિજ્ઞાની ઘણું અનુસંધાન કરે છે શરીર વિજ્ઞાનના સંબંધમાં, અને ભારતમાં પણ જે આખો ને આખો ચિકિત્સા ક્રમ છે તે વધારામાં એલોપેથી પર નિર્ભર થયો છે. ત્યાં પણ જે અનુસંધાન થયું છે
જુદા જુદા રોગો વિશે પણ છતાં પણ અમેરિકામાં એક્સિડન્ટ પછી બીજું અંગ કાપવાનું જે કારણ છે તે ડાયાબિટીસ છે. ફક્ત આટલું જ નહીં, આંખોની સમસ્યા અમેરિકા સહિત આખા વિશ્વની અંદર અમેરિકામાં લગભગ 25% અને આખા વિશ્વની અંદર 30% અંધતાનું કારણ ડાયાબિટીસ. અનુમાન લગાવી શકો છો કે ડાયાબિટીસના કારણે, અને ડાયાબિટીસની દવાઈ લઈ રહ્યા છે, ઇન્સ્યુલિન લઈ રહ્યા છે, છતાં પણ કેટલા ભયંકર રોગો વિકસી રહ્યા છે. 18 કરોડ લગભગ લોકો આંખોના રોગથી પીડિત છે, જેમાં લગભગ 4.5 કરોડ લોકો આંધળા થઈ ચૂક્યા છે. અને ભારતને જ જુઓ, અહીંની તો અત્યારે જે જનગણના થઈ તેના અનુસારે 1.1 એટલે 1 કરોડથી પણ વધારે લોકો આંધળા છે. 30% લોકો જો તેમને આંખો મળી જાય તો ઠીક થઈ શકે છે. એટલે લગભગ ભારતની અંદર 30 લાખ લોકો એવા છે જેમને આંખોની જરૂરત છે પણ આંખો નથી મળી શકતી. અને 20,000 આંખો દરેક વર્ષે મળે છે. નેત્રદાન કરતા નથી લોકો. એક બીજી વાત કહી રહ્યો હતો કે ડાયાબિટીસના કારણે માણસ આંધળો થઈ રહ્યો છે. ઘણી જ ખતરનાક સ્થિતિથી માણસને ગુજરવું પડી રહ્યું છે અને કારણ છે ડાયાબિટીસ. ડાયાબિટીસ માટે જે પ્રચલિત ઉપચાર છે કે તમે એલોપેથીની ગોળીઓ ખાઓ અથવા ઇન્સ્યુલિન લગાવો. અને એક આશ્ચર્યજનક વાત જે તમે સાંભળીને અનુભવ કરશો કે કેવી રીતે આનો છાંયડો છવાયેલો છે અને કેવી રીતે લોકો ડાયાબિટીસના કારણે પોતાના શરીર, પોતાની અંદરની શક્તિઓને કેવી રીતે બરબાદ કરી રહ્યા છે. 20% લોકો જે ટાઈપ 2 ડાયાબિટીસથી પીડિત છે, 20% ઇલાજ માટે જાય છે, 80% તો ઉપચાર માટે જ નથી જતા. એક બીજી મોટી સમસ્યા તો દરેક વ્યક્તિ ઘર બેઠા બેઠા મધુમેહને કેવી રીતે નિયંત્રિત કરી શકે છે મેક્સિમમ. અને હવે તો આના માટે શિબિર પણ લગાવીએ છીએ દરેક જગ્યાએ. જોવામાં આવે છે કે અત્યાર સુધી પ્રત્યક્ષ રૂપથી શિબિરોમાં લગભગ 70 લાખ, અને જો આશ્રમના લોકો પણ જોડી દેવાય તો 1 કરોડથી પણ વધારે લોકો અમારી પાસે આવ્યા. અને આસ્થાના માધ્યમથી, ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી 25 કરોડથી પણ વધારે લોકો ભારતમાં જ આવ્યા. આ યોગનો સંદેશ પહોંચ્યો અને આનાથી કરોડો લોકોએ કરોડો પ્રકારની બીમારીઓથી મુક્તિ મેળવી. અને તેમાં ડાયાબિટીસ એક પ્રમુખ રોગ છે. ડાયાબિટીસ, જાડાપણું, હાઇપરટેન્શન, હૃદયની સમસ્યા, થાઇરોઇડ અને આ બધી જ સમસ્યાઓ પર જેવી રીતે યોગે પોતાનું કામ કર્યું અને ભારતની આ કરોડો વર્ષ જૂની પરંપરાથી લોકો લાભાન્વિત થયા. મને લાગે છે કે હવે ચિકિત્સા વિજ્ઞાનમાં એક નવું સાયન્સ, એક આ કમ્પ્લીટ મેડિકલ સાયન્સ આયુર્વેદ યોગના નામે અને પ્રકૃતિના નામે થશે. આધુનિક ચિકિત્સા જગતની કેટલીક પરિભાષાઓ પણ બદલશે અને કદાચ એક એવી ચિકિત્સા પ્રણાલી વિકસિત થશે જેથી રોગોનું સમાધાન આપણે મેળવી શકશું. કારણ કે ડાયાબિટીસ જ્યારે માણસને થાય છે તો તેને કંટ્રોલ કરવો ઘણી મુશ્કેલ વાત છે. ક્યોર કરવો તો લોકો ક્યારેય વિચારી જ નહોતા શકતા. તમને એ પણ જાણીને આશ્ચર્ય થશે કે 80% જે પેનક્રિયાઝના બીટા સેલ નિષ્ક્રિય થાય છે, મરી જાય છે, એ સમયે માણસને ડાયાબિટીસની ખબર પડે છે. અને આધુનિક ચિકિત્સા જગતમાં કોઈ પણ એવું સાધન નથી જેથી આપણા પેનક્રિયાઝના બીટા સેલ બીજી વાર સક્રિય થઈ શકે. કિડની અને પેનક્રિયાઝના 80% સેલ જ્યારે કામ કરવાનું બંધ કરી દે છે ત્યારે આપણને કિડની અથવા ડાયાબિટીસની પ્રોબ્લેમની ખબર પડે છે. તો આખરે કયો કરવો ઉપાય જેથી કે આ મધુમેહ નિયંત્રિત થઈ શકે, અને નિયંત્રિત નહીં ક્યોર થઈ શકે? એ ઘણી જ અગત્યની વાત કહી રહ્યો છું. તમારે સ્વીકારવા પડશે 5 સાધન. પહેલું પ્રાણાયામ, બીજું એક્યુપ્રેશર, ત્રીજું આસન, ચોથું ઘરગથ્થુ ઉપચાર, અને પાંચમું જો સમસ્યા ઘણી વધેલી છે તો આયુર્વેદિક ઉપચાર. આ 5 સાધનોને તમે અપનાવશો તો નક્કીપણે તમારું ડાયાબિટીસ ઠીક થશે.